નમસ્કાર દર્શક મિત્રો, ટાઈમ્સ ઓફ કચ્છ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું દેવાંશી પંડ્યા. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. કચ્છમાં આજે કોરો દિવસ રહ્યો, વરસાદે પોરો ખાધો. ભુજમાં ખારી નદી સામે અમનનગર અનેક સમસ્યાઓથી ઘેરાઈ ગયું છે. મુન્દ્રા પોર્ટમાંથી 3.5 કરોડનું રક્તચંદન પકડાયું. ગેરકાયદેસર નિકાસ કરતા લોકો શા માટે મુન્દ્રા બંદરને પસંદ કરે છે તે પ્રશ્ન ઉઠે છે. ભુજમાં મહેરઅલી ચોક પાસે મોટો ખાડો પડી જતા લોકો પરેશાન. ભુજમાં મોટાપીર રોડ બીજી પાપડી વિસ્તારના રહેવાસીઓ ગંદકીથી ત્રસ્ત બન્યા છે તથા અનેક સમસ્યાઓથી પરેશાન છે. ભુજમાં આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર સ્વસુરક્ષા કાર્યક્રમનું આયોજન કરાયું. ભુજમાં એરપોર્ટ રોડ ઉપર મોટા ખાડાઓ પડી જતા જીવલેણ અકસ્માતો સર્જાશે તેવી દહેશત ઉઠી છે. ભુજમાં મેમણ કોલોનીમાં રહેતા યુવાનને માર મરાયો. કચ્છમાં આજે અબડાસા તથા અંજારમાં સામાન્ય છાંટા પડ્યા છે. સમગ્ર દિવસ આજે વરસાદ વગર કોરો ગયો છે. કચ્છ જિલ્લામાં વરસાદે પોરો ખાધો છે. અબડાસામાં 1 mm તથા અંજારમાં આજે 4 mm વરસાદ નોંધાયો છે. બાકી તાલુકામાં આજે વરસાદ નોંધાયો નથી તેમ જિલ્લા કંટ્રોલ રૂમે જણાવ્યું હતું. આપના ઘરમાં ઉદય છે? શું આપ પંદાઓથી હેરાન છો? તો આજે જ અમારો સંપર્ક કરો. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ. તમારા ઘર, ઓફિસ કે અન્ય જગ્યાઓ પર કરાવો પેસ્ટ કંટ્રોલ. પેસ્ટ કંટ્રોલમાં જાણીતું નામ એટલે મુસ્કાન પેસ્ટ કંટ્રોલ. અમારું સરનામું નોંધી લેશો. સલીમ ચૌહાણ, હાઉસ નંબર 10, એકતા કોટેજ, મોટાપીર ચોકડી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 99795 31235 97242 81391. ચોથી વાર્ષિક શ્રદ્ધાંજલિ સ્વર્ગવાસ કાનજી વાલજી બારોટ, એએસઆઈ મુન્દ્રા. સ્વર્ગવાસ તારીખ 9/8/2012. મૂળ ગામ ભુવડ, હાલે ભુજ, કચ્છ. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. શોકમગ્ન અરવિંદ વાલજી બારોટ, ભાઈ. હિતેશ કાનજી બારોટ, પુત્ર. રાજેશ કાનજી બારોટ, પુત્ર. પરેશ કાનજી બારોટ, પુત્ર. સચિન અરવિંદ બારોટ, ભત્રીજા. કશ્યપ, જપન, યથાર્થ, વેદાંત, મૌનિક, પૌત્ર. હિતિક્ષા, પૌત્રી. તથા ટાઈમ્સ ઓફ કચ્છ ન્યૂઝ પરિવાર. ભુજમાં ખારી નદી સામે આવેલ અમનનગર એટલે સમસ્યાથી ઘેરાયેલ નગર. તમામ સમસ્યાઓથી પીડિત આ નગરવાસીઓનો અવાજ કોણ સાંભળશે? લોકો પૂછી રહ્યા છે, સત્તાવાળાઓ ગુમ છે. ભુજમાં ખારી નદી સામે આવેલ અમનનગરના લોકો સમસ્યાને કારણે અશાંત છે. અહીં તમામ પ્રકારની સમસ્યા છે. 3 માસથી આ વિસ્તારની સફાઈ પાલિકાએ કરી નથી તેવું લોકો જણાવે છે. છતાં કોન્ટ્રાક્ટરોના બિલમાં કોઈ કાપ આવેલ નથી. ઠેર ઠેર ઉકરડા, કાદવ કીચડના થર જામ્યા છે. ટાઈમ્સ ઓફ કચ્છની ટીમ અત્યારે અમનનગર વિસ્તારમાં આવે છે અને ખાસ કરીને લોકોની ફરિયાદ એ છે કે આખા રોડ ઉપર ઉકેરાના ઢગલાઓ છે, ગંદકી છે, કીચડ છે, પણ નગરપાલિકાના કોઈ પણ કોન્ટ્રાક્ટરો કે પદાધિકારી જોવા પણ નથી આવતા અને સફાઈ નથી કરતા. આ 44 લાખના જે ટેન્ડરો આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટરોને કમાવા માટે આપવામાં આવે છે એવું લોકોનું કહેવું છે. અને હકીકત છે કે જેટલા પણ વિસ્તારો છે એમાં ઉકેરાના ઢગલાઓ છે. ક્યાંય પણ અહીંયા વિસ્તારોમાં ટ્રેક્ટર દેખાતા નથી. અહીંયાના લોકો છેલ્લા 2 વર્ષથી આ ગંદકી કીચડથી ત્રસ્ત થઈ ગયા છે, પણ નગરપાલિકામાં જાય છે ત્યારે આશ્વાસન સિવાય ક્યાંય મળતું નથી. જો પ્રજાએ રેલી લઈને જવું પડતું હોય તો આને વિકાસ ન કહેવાય, આને વિનાશ કહેવાય. સાહેબ, મારું નામ નૂર મોહમ્મદ, અમનનગર વિસ્તાર છે, ખારી નદી રોડ ઉપરથી ઓળખાય. ના સાહેબ, અહીંયા
પહેલા સમજી લો 3 મહિના પહેલા વ્યવસ્થિત સફાઈ કરવા આવતા હતા. આજે 3 મહિના થયા, આજે કોઈ અહીંયા સફાઈ વાળા નથી આવતા. અને આ તમે જોઈ રહ્યા છો, હજી 4 છાંટા પડ્યા છે. અને આ જમીન એટલી ચીકણી છે, આ બારીનો વિસ્તાર હતો, ચીકણી છે, એના કારણે તમામ રસ્તો બંધ થઈ જાય છે. અમારે તો અંદાજે આ તો ભ્રષ્ટાચાર તો થાય છે, ચોક્કસ છે ને, કારણ કે એની આ 12 મહિના કે 2 વર્ષની અંદર ગ્રાન્ટો પાસ થતી હોય છે. તો આ ગ્રાન્ટો જે પાસ થાય છે તો ગ્રાન્ટો જાય ક્યાં છે? આ કોન્ટ્રાક્ટરને પૈસા કમાવા માટે ટેન્ડર આપ્યું છે કે કોન્ટ્રાક્ટરને? પબ્લિક માટે તો કાંઈ છે જ નહીં, કારણ કે જે પબ્લિક માટે હોય તો આ પરિસ્થિતિ ન હોય. કારણ કે આ પરિસ્થિતિ એક વિસ્તારમાં અનેક આપણે સમજીએ ઝુંપડપટ્ટી, શ્રમજીવક જ્યાં પણ ઝુંપડપટ્ટી છે અહીંયા બધાની આ જ હાલત છે. કારણ કે જ્યાં પૈસાવાળા રહેતા હોય અહીંયા કામ થાય કે એ લોકોને લોકફાળો મળતો હોય, લોકફાળો મળે અને ઉપરથી એ લોકોને ટેન્ડર મળતા હોય, એટલે ટેન્ડર ખાઈ જાય અને લોકફાળા ખાઈ જાય. લોકફાળા જ્યાં મળે અહીંયા એ લોકો રસ્તા બનાવે, ત્યાં કામગીરી કરે. નાના માણસોને કોઈ દાદ દેતો નથી સાહેબ, કારણ કે નાના માણસ તમે જુઓ છો, નાના માણસ તો પૂછા રેલીઓ રહીને પણ જતા હોય છે. અને અમે રેલી આજે નહીં તો અમે 3 થી 4 વાર 12 મહિનામાં અમે 3-4 વાર રેલીઓ રહીને જાય છે. હમણાં પણ અમે વિચાર્યો છે કે અહીંયા, કારણ કે અમારા કારણે 2 લગ્ન છે, અહીંયા લગ્ન પતી જાય એટલે અમે બધા જણા અહીંયાથી મળી અને અમે ભુજ નગરપાલિકામાં રેલી રહીને જવા જઈએ અને બહુ સંખ્યા થઈ જાય. શું લાગે છે કે નાના બાળકો આ ગંદકીના કારણે બીમાર પડતા? નાના આ તમે જુઓ છો, સ્કૂલવાળા અહીંયા છોકરા ઉભા છે, હવે અહીંયા કીચડ છે. હવે સ્કૂલના છોકરાઓને લેવા માટે જે રિક્ષાવાળાને બોલાવવો હોય તો રિક્ષાવાળા આવતા નથી. હું તમે રોડ જુઓ છો, આ રોડ ઉપર ઉભે છે, હાલમાં પણ ગાડી ઉભી છે, છોકરાઓ હમણાં જાય, કારણ કે આ અહીંયા ગંદકી પડી હોય, કીચડ હોય. આખો રોડ છે, પાણી, કચરો, ગારો ગંદકીથી છે. નગરપાલિકા દાવો કરે કે તમામ જગ્યાએ સફાઈ થાય છે, કાંઈ નથી થાય. આ ખોટા દાવા જ કરે છે, કારણ કે દાવામાં ઊંચા નથી આવતી. એ દાવા વગર એ લોકોને કાંઈ કામ જ નથી, ખાલી દાવા કરતા હોય અને એ લોકો માણસોને ખાલી રીતે રાજી કરાવે, દાવા કરી અમે કરશું. તમે જુઓ કોઈ વિસ્તારમાં એ લોકો કામ તો કરતા નથી. એ રીતે જોઈએ તો આ વિસ્તાર ગ્રામીણ વિસ્તારથી પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે. ધવલ એપ્લાયન્સીસ, તાટિયા ફળિયા, અનમ રિંગ રોડ, ભુજ. અમારે ત્યાંથી બ્રાન્ડેડ કંપનીના માર્બલ ટોપ, ગ્લાસ ટોપ, પ્રિન્ટેડ તથા સ્ટેનલેસ ગેસ ચૂલાની વિશાળ રેન્જ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. અમારે ત્યાંથી મિક્સર, જ્યુસર, ગ્રાઇન્ડર, બ્લેન્ડર, ઘરઘંટી, માઇક્રોવેવ ઓવન, ટોસ્ટર તથા ઇલેક્ટ્રિક ઇન્ડક્શન સગડી સાથે વાસણ સેટ ફ્રી મળશે. અમારે ત્યાં ખૂબ જ આકર્ષક સ્કીમ ચાલુ છે. જૂના સાધનો પાછા આપી નવા મેળવો. નોનસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલ, મેટાલિક તથા કલરફુલ પ્રેશર કુકર, દરેક સાધનો ઉપલબ્ધ છે. ચમની સાથે ગ્લાસ ટોપનો 4 બર્નરનો ચૂલો ફ્રી. ભુજની જનતા માટે ખાસ પ્રસ્તુત કરે છે ધવલ એપ્લાયન્સીસ. દરેક બ્રાન્ડેડ કંપનીના હોમ એપ્લાયન્સીસની વિશાળ રેન્જ. અમારી સ્કીમ ચાલુ છે. જૂનું આપી નવું મેળવો. ધવલ એપ્લાયન્સીસ. પ્રોપ્રાઇટર મહાદેવ ગોસ્વામી, તાટિયા ફળિયા, અનમ રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909120569. મુન્દ્રા પોર્ટમાંથી ચોખાની બોરી પાછળ સંતાડીને લઈ જવાતું 3.5 કરોડનું રક્તચંદન ઝડપાયું. મુન્દ્રાને જ ગેરકાયદેસર રક્તચંદન માટે શા માટે પસંદ કરે છે તે પ્રશ્ન છે. મુન્દ્રા પોર્ટમાંથી છુપી રીતે અવારનવાર રક્તચંદન નિકાસ થાય છે અને અનેક વખત પકડાય પણ છે. રક્તચંદન મુન્દ્રાથી જ શા માટે પકડાય છે તે પ્રશ્ન છે. આ રક્તચંદનની નિકાસ 4.5 ટન વાયા દુબઈ થઈને ચાઇના નિકાસ થતું હતું. તે DIR પકડી પાડ્યું છે. 3 માસ પહેલા પણ નિકાસ થતું ચંદન પકડી પાડવામાં આવેલ હતું. ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ગાંધીધામ શાખાને 2 દિવસ અગાઉ મળી હતી અને ચોખાની ગુણીઓ પાછળ છુપાવેલ રક્તચંદનનો 4.5 ટન જથ્થો મળી આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીથી 1 થી વધુ કન્ટેનરોમાં રક્તચંદન છુપાવીને રવાના કરાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ ઊંચી કિંમત થાય છે. ઉપરાંત રક્તચંદનનો ઉપયોગ અણુ રિએક્ટરમાં થાય છે, તેથી સમગ્ર બાબત રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ છે. ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજથી ભુજ. સ્પેશિયલ ટૂર્સના આયોજન માટે એકમાત્ર વિશ્વાસપાત્ર ટ્રાવેલ. અજમેર શરીફ, નાગોર શરીફ, રોડ શરીફ, બાસની, કપાસન, ચિત્તોડગઢ, સરવાર શરીફ,
પાલી, મીરા દાતાર, મહાપલ્લી, ગોતરકા શરીફ વગેરે ઓલિયાઓએ કિરામની જિયારતોનું આયોજન ભુજથી ભુજ માટે અમારો સંપર્ક કરી શકાશે. દર 15 દિવસે કચ્છ ટૂર્સ માત્ર ₹350 માં સંપૂર્ણ વ્યાજબી ભાવે આયોજન કરાયું છે, જેમાં દાદી સુમરી, લંગાપીર લખપત, સુફિયાએ હાજીપીર માટે નિયમિત ઉપડે છે. આપ તેમાં જોડાઈ શકો છો. અમારો સંપર્ક કરો. અબ્બાસ હસન અલી, મોબાઈલ નંબર 9787890963. દીદાર હસન અલી, મોબાઈલ નંબર 99130 60436. સલીમ અબ્દુલ્લા, 99790 62169. સંપર્કનું સ્થળ વિજય હેર કટિંગ, સ્વામિનારાયણ જ્યુસની બાજુમાં, એસટી સ્ટેન્ડ પાસે, ભુજ. અમારી ટૂરમાં જોડાવાથી આપને પૂરી ગાઈડિંગ અને સંતોષકારક ખિદમત મળશે. ચિસ્તી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. આજે જ સંપર્ક કરો. ભુજમાં મહેરઅલી ચોક 4 રસ્તા ઉપર સામાન્ય વરસાદમાં મોટો ખાડો પડી જતા વાહન વ્યવહારમાં મુશ્કેલીઓ ઊભી થઈ. ભુજના મહેરઅલી ચોક 4 રસ્તા કચ્છ બંદેજ પાસે મોટો ખાડો પડી ગયો છે. એ રીતે થોડા જ વરસાદમાં અનેક જગ્યાએ મુશ્કેલી સર્જક ખાડા પડ્યા છે. પાલિકા તાત્કાલિક શહેરમાં ખાડા પુરાવે તે જરૂરી છે. શું વિચારો છો આટલું બધું? શિક્ષણના સવાલોના ચક્રાવે ચડ્યા છે મા બાપ. એડમિશન ક્યાં લેવું? ભણતરના ખર્ચને કેમ નિવારવો? બાળકોને સલામતી. શું વિચારો છો આટલું બધું? તમામ સમસ્યાનો એક જ ઉકેલ, શ્યામ એજ્યુકેશન એકેડમી. દેખાવ અને વાતો તો બધાએ કરી, પ્રશંસા પણ નહીં, પરિણામ પર એક નજર. આંગણે આવેલા અવસરને વધાવી લો. શ્યામ એજ્યુકેશન એકેડમી પાટા સ્કૂલને અપનાવી લો. ભુજમાં મોટાપીર રોડ, બીજી પાપડી વિસ્તારના રહેવાસીઓ ગંદકી તથા અનેક સમસ્યાઓથી લોકો ત્રસ્ત છે. ભુજમાં મોટાપીર રોડ, બીજી પાપડી વિસ્તારમાં લોકો અનેક સમસ્યાથી ત્રસ્ત થયા છે. 18 વર્ષથી પાલિકાના 4 સુકાનીઓ બદલી ગયા છે, પણ આ વિસ્તારની સમસ્યા કોઈ ઉકેલવા માટે ભેખ લીધો નથી અને લોકોની સમસ્યા 18 વર્ષ બાદ ઠેરના ઠેર જ છે. આ વિસ્તારમાં કાદવ ગંદકીનું સામ્રાજ્ય છે. અત્યારે મોટાપીર રોડ ઉપર બીજી પાપડી પાસે આવે છે. ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી તો અમે જોઈએ છીએ આ સમસ્યાઓ છે. અહીંયા રસ્તા નથી, ગટર નથી, સફાઈદારો આવતા નથી. એક પણ નગરસેવક આ વિસ્તારની પૂછાકરો નથી આવતો, માત્ર ચૂંટણી વખતે આવે છે. તો આટલી ગંદકીના કારણે આ બધા બાળકો છે, આ કમળા જેવી બીમારી ફાટી નીકળી છે. બધાને રોગચાળો તમામ વિસ્તારોમાં છે. કેટલા છોકરા બીમાર પડે છે, પણ અત્યાર સુધી ડીડીટી કે કોઈ પણ જાતની દવા છાંટવા અહીંયા વિસ્તારમાં નગરપાલિકાના એક પણ કોઈ પણ કામદાર નથી આવ્યા. આ વિસ્તારના લોકો કાઉન્સિલરને મત દઈ અને પસ્તાય છે એવું લોકો લાગી રહ્યું છે કે આ લોકોને મૂર્ખ બનાવ્યા છે, કે મત આપી અમને મૂર્ખ બન્યા છે, કે કોઈ પણ જાતની સુવિધા આ વિસ્તારમાં નથી. આ વિસ્તારની મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે બેન, આ જે ગંદકી છે એને શું સમસ્યા, શું તકલીફ પડે? અમને એવી તકલીફ છે, ગંદકી છે, અમારા બચ્ચા બીમાર પડે છે, અમારી છોકરી બીમાર પડે છે, આખા ફરિયાને પ્રોબ્લેમ છે. બરાબર, ચૂંટણી વાળા આવશે તો ઘરે જશે તો અમારા ઘરની આટાળ ખાણી રહેશે.
મત ચૂંટાઈ ગયો તો અમારી કોઈ પૂછા નહીં. નગર સેવકો પૂછા કરવા આવે? કોઈ નથી આવતું. 2 મહિના અમારે અહીંયા લાઈટ નથી. અમે ગયા હતા અહીંયા લાઈટ આવી. છોકરાઓ બીમાર પડતા હશે? હા, છોકરા બીમાર પડ્યા છે. અમારી છોકરીને માથુરો થયો છે. કમળો? હા, કમળો. બરાબર. અમારા છોકરાને માથુરો થયો. અમારા ઘરવાળાને બધાને બચ્ચાઓને માથુરો બીમારી થઈ. ડોક્ટર બોલા કે 1000 રૂપિયા લાગશે રોજના. અમે ગરીબ માણસ રોજના 1000 રૂપિયા ક્યાંથી કાઢીએ? સફાઈ વાળા સફાઈ કરવા આવે? કોઈ નથી. ભંગીઓના ભંગિયા કોઈ બાના એમના કારખાને આવે છે. સાબર કરવા એમના કારખાને આવે છે. આ રોડ સુધી આવે છે અને અમારા કારખાને નથી આવતા. એના પેપર મારું હોય અહીંયા ગાને સાફ કરી છે. બાકી ના કરે સમૂરાની. અમે કહીએ કે હાલો અહીંયા. શું લાગે તમને માથી કામગીરીમાં સફળ છે? અમને એમ લાગે છે કે વિચાર કરો અહીંયા ના આવે. અમે માણસ નથી અહીંયા બોર કાઢવા કેમ નથી આવતા? તો એમ કે છે કે અમને અહીંયા મનાય છે. મોટા મોટા કીધું છે જે અમારા ભાઈ બનાવો કાઢજો. સકીનાબેન, તકલીફ તો અમને ઘણી છે ભાઈ. ઘરમાં પાણી ભરાય છે. અમારા બચ્ચા બહાર ઉડે છે. અમારા સામાન બગડે છે. રાશન બગડી જાય છે. પછી અમને કોઈ પૂછા કરવા આવતું નથી. આ રોડના પાણી છે બધે બહાર નીકળતા નથી. અહીંયા અમારા ઘરમાં જ આવે છે. અમે બચ્ચા બહાર લઈને ગરીબ માણસ ક્યાં થઈએ? અમને કોણ આપે કે 5 રૂપિયા લેવો તમારા બચ્ચાને ખરડા રોતા હતા. આ કાલે આ લોકોને બધીને ઝાડા પર મૂકી દીધા. ક્યાં થઈએ અમે? તંત્ર એટલું લાપરવાહ છે કે 18 વર્ષથી એક વિસ્તારની સમસ્યાઓ ઉકેલી શક્યું નથી. લોકશાહીમાં લોકો પ્રતિનિધિઓને ચૂંટે છે, પણ પછી આ નેતાઓ લોકોને ભૂલી જાય છે તેવી લાગણી લોકોમાં ફેલાઈ છે. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. શું આપને ખબર છે? સાકાર ફર્નિચર આપની ડિઝાઇન પ્રમાણે આપના ઓર્ડર પ્રમાણે સોફા બનાવી આપે છે, જેમાં તમારી પસંદગીની ડિઝાઇન, આપનો કલર તેમજ તમારી પસંદગીનું ફેબ્રિક. સાકાર ફર્નિચર તમારા ઘરને મનમોહક આકર્ષક બનાવવા તૈયાર છે. શું આપ તૈયાર છો? તો એકવાર અવશ્ય મારી મુલાકાત લો. બેડ અને મેટ્રેસમાં વિશાળ રેન્જ. બેડમાં લેધર બેડ, ડીકો બેડ અને વુડન બેડમાં સ્ટાઇલિશ રેન્જ. યોર ચોઇસ, યોર વિઝન is our mission. If you think about furniture, think સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. મૂલ્ય શીખવતી સાચવતી શાળા સંસ્કાર છે. મૂલ્ય શીખવતી સાચવતી શાળા સંસ્કાર છે. શાળા સંસ્કાર છે. શાળા સંસ્કાર છે. શાળા સંસ્કાર છે. Sanskar School invites you to enroll the admission of your child and be the part of this shining banner. Admissions open for the year 2016-2017. Playgroup, nursery, junior KG, senior KG, Sopan 1 and Sopan 2, class 1 to 12 English medium and class 1 to 12 Gujarati medium. ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર શાળા નંબર 14માં સ્વ સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરાયું. આરટીઓ રિલોકેશન સાઇટ ઉપર શાળા નંબર 14 જે હિન્દી માધ્યમની પંચાયત પ્રાથમિક શાળા છે, જેમાં તેજસ્વીની ગ્રુપ દ્વારા મહિલા પોલીસના સહકારથી સ્વ સુરક્ષા વીકની ઉજવણી થઈ રહી છે, જેમાં વિદ્યાર્થીનીઓને તાલીમ આપી કરાટે તથા કાયદાકીય જાણકારી અપાય છે. આજે તેજસ્વીની ગ્રુપ દ્વારા આયોજિત
અને મહિલા પોલીસ ના સહયોગથી અમે લોકો સ્વસુરક્ષા બહેનો માટેની કાર્યક્રમ રાખ્યો છે હિન્દી માધ્યમિક શાળા નંબર 14માં. 1 વીક માટે ચાલશે. એમાં કરાટેની ટ્રેનિંગ છે, થોડીક ટેકનિક શીખવાડીશું કે સ્વસુરક્ષા માટે જરૂરી છે, અને થોડું કાયદાકીય જ્ઞાન આપીશું. હિન્દી માધ્યમ શાળા છે નંબર 14, રાજગોર સમાજવાડીની સામે RTO. એ રીતે સ્કૂલોમાં વિદ્યાર્થીનીઓને સ્વસુરક્ષા માટે તૈયાર કરાય છે. HJD ઇન્સ્ટિટ્યૂટ આપની સમક્ષ રજૂ કરે છે HJD સ્કૂલ. આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે કોઈ ચિંતા નહીં. પશ્ચિમ ભારતનું ઝડપથી વિકસતું કેમ્પસ કે જ્યાં હવે શરૂ થઈ રહી છે ધોરણ 1 થી ધોરણ 9 સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અને સાથે ધોરણ 11 સાયન્સ, ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમમાં મલ્ટીમીડિયા ફેસિલિટી સાથેના ક્લાસરૂમ અને કચ્છની સર્વપ્રથમ મેક્સસ એજ્યુકેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી લેબ, જ્યાં નાનપણથી જ કેળવાશે વૈજ્ઞાનિક અભિગમ. વિચારો નહીં, આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ HJD સ્કૂલ. ભુજ શહેર ખાડાઓનું શહેર બની ગયું છે. સત્તાવાળાઓને ખાડા પુરાવવાની ઉતાવળ હોય તેમ જણાતું નથી. એરપોર્ટ રોડ ઉપર જાનલેવા ખાડાથી લોકો પરેશાન છે. ભુજ શહેર ખાડાઓમાં ફેરવાઈ ગયું છે. એરપોર્ટ રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે, જે કોઈ જીવલેણ અકસ્માત સર્જી શકે છે. ટાઈમ્સ ઓફ ટીમ અત્યારે એરપોર્ટ રોડ ઉપર આવીને ખાસ કરીને લોકોની ફરિયાદ એ છે કે આ છેલ્લા 2 વર્ષથી આ રસ્તાની હાલત એટલી જર્જરિત અને કેટલી ખરાબ છે જેની કોઈ સીમા નથી. ફૂટના મોટા ખાડા પડી ગયા છે. લોકો વરસાદમાં પડી જાય છે, પણ તંત્રને આની કોઈ પણ પડી નથી. માત્ર ભુજ નગરપાલિકા હોય કે PWD હોય, વાળા હોય, વિસ્તારમાં આનું કામ જે વિસ્તારમાં લાગુ પડતું હોય એક કોઈ એન્જિનિયરો અધિકારી જોવા પણ નથી આવતા. કે લોકો જોઈ રહ્યા છો કે લોકો અહીંયા આવે છે જ્યારે એટલા બધા પાણી ભરેલું હોય છે અને આ ખાડામાં પડી જાય. ફૂટ 1 ફૂટથી પણ વધારે આ ખાડો છે. મિનિમમ ફૂટ હશે. ફૂટથી વધારે ખાડા હોઈ ગયા છે. આ જયારે પાણી ભરેલું હોય છે ને ત્યારે લોકો બાઇક ચાલક આમાં બાઇકનો વ્હીલ જતા જ પટમાં પડી જાય છે. ને કેટલા બધા લોકો અહીંયા પડી ગયા છે, પણ તે છતાંય કોઈને જવાબદારીની ભાન નથી કે આ રસ્તો 2 વર્ષથી ખાડા થઈ ગયા છે, તો આ ખાડા પૂરી નાખી. જે નવા રસ્તા છે જેમાં કોઈ કામ નથી, એ રસ્તાનું કામ મંજૂર કરાવે છે, એના પાછા લેર પાથરે છે, કારણ કે ભ્રષ્ટાચાર કરવો સહેલો પડે. પણ આવા જેટલા પણ રસ્તાઓ તૂટેલા રસ્તાઓ છે એ રિપેર 2 વર્ષથી થતા ન હોય તો આને વિકાસ ન કહેવાય અને વિનાશ કહેવાય. એ રીતે જોઈએ તો ભુજ પાલિકાના સત્તાવાળાઓના વહીવટ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. માનવ જ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ સંચાલિત ભુજ શાખાએ સેવાના અનેક ઉમદા કાર્યો થકી માનવ જ્યોત ટ્રસ્ટની જ્યોત દિવસે ને દિવસે વધુ ને વધુ પુણ્ય પ્રકાશ પુંજ પ્રસરાવી રહી છે. કચ્છમાં માનવ જ્યોતની પ્રેરણાનું ઝરણું સેવામૂર્તિ કરુણામયીમાં મણિબાઈ પ્રાગજી માહેશ્વરીના સેવા કાર્યો અને વાત્સલ્યસભર શુશ્રૂષા તથા મહાદાન અન્નદાનથી વહેતું થયું છે. પૂજ્યબાએ વર્ષ 1980 થી સેવા યજ્ઞનો આરંભ ભુજના દરબારગઢ ચોકથી આરંભ્યો હતો. આદરણીય બા ભુજ શહેરમાં રખડતા ભટકતા નિરાધાર પાગલોને સ્વહાથે બનાવેલ રસોઈ સસ્નેહ જમાડતા, પશુ પક્ષીઓને પનાહ આપી માનવતાની મહેક પ્રસરાવી રહી છે. શ્રી રમેશભાઈ માહેશ્વરી તથા સુરેશભાઈ માહેશ્વરી બંને બાંધવોએ માનવ જ્યોતના માધ્યમથી આજે પણ આ સેવા કાર્યો અવિરત ચાલુ રાખ્યા છે. એટલે જ કહેવાય છે, મરણ પાછળ સ્મરણ મૂકી જાય તેનું નામ જીવન. ભુજ
ભુજમાં મેમણ કોલોનીમાં રહેતા યુવાનને માર મરાયો. સારવાર અર્થે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. મેમણ કોલોની ભુજમાં રહેતા યુવાનને માર મરાતા પોલીસ ફરિયાદ થઈ છે. રિયાઝ અબ્દુલ રઝાક મેમણ ઉંમર વર્ષ 22 ને દાદુપીર રોડ આંબેડકર નગરમાં રહેતા સિકંદર પટેલે ગત રાત્રિના 11:30 વાગ્યે હોટલ ઉપર બેસવા બાબતે બોલાચાલી કરી ગળદાપાટુનો માર મારતા ભુજના બી ડિવિઝનમાં ગુનો દાખલ કરેલ છે. માના રિયાઝ અબ્દુલ રજાક મહેમાન રાત હોટલ દાચી દારૂ કરે મારે મૂકે સિકલો પટેલો બેન બેરો ઈ તો ખાલી ઈ જો અને બેરો અચે હોંડા તો વેઠો ખાલી ત્રા બેરા વેઠા હશે હોટલ દાચી દેવા નાસે મેં ડાયરેક્ટ લાપડ વધે પેલા ગલો યલે ગળે મળ્યો. એ રીતે ફરિયાદીએ સિકંદર પટેલ સામે મારામારીની ફરિયાદ કરી છે. રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ ભુજની સ્વાદપ્રિય જનતા માટે રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ લાવ્યું છે ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ડિશિસ તેમજ પિઝા, પાઉંભાજી, ચાટ અને સાથે ફાસ્ટ ફૂડ પણ. દરરોજ બપોરે પંજાબી ફિક્સ થાળી તેમજ ગુજરાતી અનલિમિટેડ થાળી. રાધાકૃષ્ણ એસી રેસ્ટોરન્ટમાં જમવા માટે પણ આરામદાયક સિટિંગ વ્યવસ્થા તેમજ ખાસ ફેમિલી રૂમની સુવિધા પણ ખરી. તેમજ લગ્ન પ્રસંગે, ધાર્મિક પ્રસંગે, જન્મદિવસના પ્રસંગે ઓર્ડર પણ સ્વીકારવામાં આવશે. વિશાળ પાર્ટી પ્લોટની સુવિધા સાથે પાર્કિંગની પણ વ્યવસ્થા. સાથે સાથે રાધાકૃષ્ણ રેસિડેન્સીમાં રહેવાની પણ ઉત્તમ સગવડતા. અહીં આપણે એસી રૂમ, નોન એસી રૂમ તથા ખાસ સ્પેશિયલ મોટા ફેમિલી માટે ફેમિલી રૂમની પણ સુંદર વ્યવસ્થા. રહેવા જમવાની સગવડતાની સાથે સાથે આપના માટે રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ લાવ્યું છે રાધાકૃષ્ણ ટ્રાવેલ્સની પણ ઉત્તમ સગવડતા. અમારે ત્યાંથી આપને મળી રહેશે ઇનોવા, ટવેરા, ઝાયલો, એક્સયુવી 500 એસી તથા નોન એસી બસો 19 સીટર અને 59 સીટરમાં ઉપલબ્ધ. ખાસ આપના માટે અમો લાવ્યા છીએ વોલ્વો બસ. જમીન, પ્લોટ, મકાન લેવા તથા વેચવા માટે હાલાઈ પ્રોપર્ટી કન્સલ્ટન્ટની એકવાર અવશ્ય મુલાકાત કરો. કોન્ટેક્ટ જાદવજીભાઈ કે હાલાઈ 9925991457. આજે જ અમારો સંપર્ક કરો. અમારું સરનામું છે રાધાકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ રેસિડેન્સી, બલરામ વે બ્રિજની બાજુમાં, રેલવે ક્રોસિંગ પાસે, મિર્જાપર સુખપર હાઈવે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.